કેમ છો દોસ્તો? હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મયુર ખાવડુ જાણીતા લેખક અને મારા મિત્ર, એનો પહેલો એપિસોડ આપણે આ જગ્યાએ સિનેમા સાહિત્યનું જે ઠેકાણું શરૂ કર્યું છે ત્યાં મયુર સાથે વાતો કરી હતી. અને આજે તમને જે ફ્રેમમાં દેખાય છે એ ગુજરાતી ફિલ્મ સ્માર્ટ હોરર જે રીતે એનો પ્રચાર થયો અને ફિલ્મ મને સ્માર્ટ લાગી. એ કારખાનુંના બંને અભિનેતાઓ અર્ચન ત્રિવેદી અને હાર્દિક શાસ્ત્રી મારી સાથે છે. બંનેને આમ નિરાતે પહેલી વાર મળવાનું થયું. આમ મેં અલગ જલબ પ્રીમિયરથી કરી અને ફોન ઉપર મળેલા છીએ. તમને બંનેને વેલકમ. જી. અને મને સૌથી પહેલાં એ કહો, તમે માર્કેટિંગ, ગુજરાતી ફિલ્મનું માર્કેટિંગ એ આ એક આમ વિષય છે. વર્ષો પછી ને અત્યારે પણ વાતો આમ થતી હોય છે ને થતી રહેશે. બહુ બધા માઇનસ પોઈન્ટ છે, પ્લસ પોઈન્ટ પણ છે. માર્કેટિંગની પ્રોસેસ કેવી રહી તમારી? તમે બધે પાર્થ સાથે, પાર્થ મધુકૃષ્ણ, અને પછી અમે એનો વિડીયો પણ તમે જોઈ શકશો, હું સાથે અટેચ કરું છું. પણ તમે સાથે બધે મિત્રો બધી જગ્યાએ ફરી રહ્યા છો, ફરો છો, એ પ્રોસેસ આખી કેવી ચાલી રહી છે? બરાબર છે. અમે લોકો જ્યાં જ્યાં ગયા ને ત્યાં રિસ્પોન્સ તો જબરદસ્ત મળે. એવું દેખાય કે બધા આ જેટલા આવ્યા છે એ બધા થિયેટર સુધી પહોંચશે, પણ એવું સમાવ બનતું નથી હોતું અને નથી બન્યું. મૂળ થાય છે કેવું કે જે કોઈએ આ ફિલ્મ જોઈ એ જોયા પછી એ લોકો ભરપેટ વખાણ કરે છે. પણ જેને કહેવાય ને સપોર્ટ, મીડિયાનો સપોર્ટ અથવા તો માર્કેટિંગ સ્ટ્રેટેજીનો, એ મને લાગે માર્કેટિંગ સ્ટ્રેટેજી વિશે તમારી સાથે વધારે સારી રીતે વાત કરી શકશે પાર્થ અને અમારા ડાયરેક્ટર જી થાનકી સાહેબ. ઋષભ. હા, અમને તો ફિલ્મના એક ભાગ રૂપે કલાકાર તરીકે ગજબની મજા પડી ગઈ કામ કરવાની, અને એટલી હદે મજા પડી કે વાત ના પૂછો. બહુ જ આનંદ થઈ ગયો. અને અમે જ્યારે ફિલ્મ પ્રેક્ષકોની જોડે જોવા બેસીએ છીએ ત્યારે એમ થાય છે કે જે નહોતી કલ્પના કરી ત્યાં પણ લોકો પેટ પકડીને હસે છે. એટલે એ મને, હાર્દિકને બધાને સૌથી વધારે મજા એની પડી. કઈ એડિશન? એક્ઝેક્ટલી રાઈટ. ઓકે. આમ ટ્રેલરમાં આપણે જોશું, તમે જોશો, જો હજી ઇન કેસ તમે ટ્રેલર ન જોયું હોય તો જોજો. ફિલ્મ તો જોજો જ, પણ ટ્રેલર જોજો. એમાં આ બે ચહેરાઓ અને પાર્થ મધુકૃષ્ણ, લાંબા વાળ છે, એ 3 જણા આખા થ્રુ આઉટ ટ્રેલરમાં દેખાય છે. અને છેલ્લે ફિલ્મનું નામ આવે છે, એના પછી અંધારું જાય છે. તો એ જે ઘટના જે ફિલ્મમાં થોડીક આપણે ખોલીશું, એને એ જે તમે શૂટ કર્યું, જે સિંગલ જે ગયું અને રાતમાં જે સળંગ જે બધું ચાલે છે, હવે એ મને શરૂઆતથી તમારો અનુભવ, એટલે મને કહો, શૂટિંગનો અનુભવ કહો, એ સ્ક્રિપ્ટ, એ સ્ક્રીન પ્લેમાં જે રીતે મુકાયું છે, આમ કહી શકાય કે 2 વખત મુકાયું છે, તો એ આખો અનુભવ કહો. હાર્દિક. અનુભવમાં બહુ અલગ 2 અનુભવ રહ્યા મારા, કારણ કે 2 પાત્રો તરીકે હું રજૂ થઈ રહ્યો છું આ ફિલ્મમાં. શરૂઆતની મજા એ હતી કે આ વન ટેક હતો. પહેલી જે 30 થી 33 મિનિટ છે એ વન ટેક હતો. એ અમે ખૂબ રિહર્સલ કરીને સ્ટેજ પર ઉતર્યા હતા. અને અર્જુન સર, પાર્થ, ઓબ્વિયસલી મારી પહેલી ફિલ્મ હતી, અને અમે 3નું બોન્ડિંગ પણ એટલું સરસ થઈ ગયું હતું, કેમિસ્ટ્રી પણ એટલી જામી ગઈ હતી કે રિહર્સલ્સના લીધે કે અમને વાંધો નહોતો આવતો. શરૂઆતમાં અમે બહુ જ ઓછા 1-2 ટેકમાં જ અમે આખું પૂરું પાર પાડી દીધું છે. એ વન કટ કેટલા ટેકમાં? કે 2 કટ. ઓકે. એમાંથી પણ ફર્સ્ટ ટેક જ લેવામાં આવ્યો છે. અને જે મને જે આમ શૂટ ચાલુ થયું તો કેટલામી મિનિટે, મતલબ આમ ફરીથી કરવું પડ્યું એવું કંઈ અત્યારે મેમરીમાં? કશું નહીં, આખું અમે પૂરું જ કરી દઈએ એકવાર, અને પછી પાછું ચેક. ઓકે. અમે રિહર્સલ જ થિયેટરની જેમ કર્યા હતા. ને રિહર્સલનો કેટલો? હા, એ જે કહે છે ને હાર્દિકભાઈ, એનો અર્થ એવો થાય છે કે અમે લોકોએ 2 ટેક કર્યા 35 મિનિટના. એમાં જે પહેલો કટ છે 35 મિનિટનો, એ કેમેરા રિહર્સલ માટે કરેલો, લાઇટ રિહર્સલ માટે કરેલો. અને પછી એ એક્ઝેક્ટલી મીટર જામ્યું હું, કારણ કે બહુ અઘરી વાર્તા અમારા બધાને માટે હતી, ટેકનિકલ રીતે પણ એ હતી કે કેમેરા અહીંયા હોય, કેમેરામેનને. એટલે તમે આમ જોયું હશે તો જ્યાં મૂવમેન્ટ આવે ત્યાં એ કેમેરા
મૂવ થાય. ફરે કેમેરા મૂવ થાય એમ અમે મૂવ થઈએ. બહુ વેલ ડિરેક્ટ અડધો કલાક જે છે 35 મિનિટ અદ્ભુત વેલ ડિરેક્ટ અને વેલ પ્લાન. એટલે તમે કલ્પના કરો કે ફિલ્મમાં જે 35 મિનિટ દેખાય છે અનકટ, એ અનકટ જે છે એટલું જ શૂટિંગ થયું. એટલે 35 મિનિટનો સીન 35 મિનિટમાં જ પૂરો થયો. રિયલ ટાઈમ. એટલે બહુ જબરદસ્ત મહેનત અને બહુ નવો પ્રયોગ. અને જે અંતમાં જે આવે છે એની પણ સાથે ધ્યાન, મતલબ એક પેરેલલ ધ્યાનનું કશું જ નહીં. અમે જ્યારે જે પરફોર્મ કરી રહ્યા હતા, જેમાં જે કરી રહ્યા હતા, ધ્યાન જે લેતા હતા એ પ્રોડ્યુસર્સ ને ડિરેક્ટર્સ, એમની એટલી સરસ તકેદારી હતી કે અમારે ખાલી પરફોર્મ કરવાનું, અમારે અમારી રીતે એ સમજાઈ દે સીનની આગળ કે આમાં થોડોક પેલો સેન્સ એડ કરવાનો છે. અને અમે સ્ક્રિપ્ટ પણ રીડિંગ પણ એટલું કર્યું હતું કે અમારે સેન્સ ઓટોમેટિકલી આવી ગયો કે પાછળ આવું કંઈક છે કે આ છે. એ સેન્સ બેસ્યો કારણ કે અમે મહેનત ખૂબ કરી હતી. મોટાભાગની ફિલ્મોમાં એવું થતું હોય છે કે શૂટ વધારે ચાલે અને રિહર્સલ્સ કે વર્કશોપ્સ કે રીડિંગ ઓછું ચાલે. આમાં મહેનત વધારે કરી અમે, અને શૂટ અમારું કંઈક 14 કે 15 દિવસમાં પૂરું થયું આખી ફિલ્મ. અને આમ તો હું પાર્થ સાથે વાત કરીશ, આમાં મને સાથે સ્ક્રીન પ્લે પટકથા એમાં પણ વધારે મહેનત એમાં પણ કરી. મને લાગે છે એમાં વધારે કોન્ક્રીટ મજબૂત. મને છે ને પાર્થ એવું કહેવાનું ગમશે અહીંયા કે મને કોઈ જ્યારે સવાલ પૂછે કે નવી ફિલ્મોમાં શું શું તમને ખૂટતું લાગે છે, જી, તો મને હંમેશા માટે એવું લાગે છે કે સ્ક્રીન પ્લે આપણે ત્યાં એના ઉપર મહેનત નથી થતી. વન લાઈન બહુ સરસ લાવે છે, રાઈટ, નવા ડિરેક્ટર વિષય સરસ બહુ સરસ લઈ આવે છે. આ ફિલ્મમાં એવું છે કે જેમાં સ્ક્રીન પ્લેની જબરદસ્ત તાકાત છે. કારખાનુંમાં સ્માર્ટ છે, એકદમ સ્માર્ટ, ખરેખર સ્માર્ટલી ડિરેક્ટ કરવામાં આવી છે. એટલે મને એવું ખરેખર થાય કે નવો પ્રયોગ, નવતર પ્રયોગ, અને એ પણ આટલી બધી હિંમત 4 જણની, એ બહુ મોટી વાત છે. જેમ કે મને આ પાત્ર જ્યારે પાર્થભાઈ આવીને સમજાવ્યું કે વાંચ્યું મારી પાસે, એટલે મેં કીધું કે આ કાઠિયાવાડી બોલી બોલવાની છે? તો કે હા, કાઠિયાવાડી બોલી બોલવાની છે. મેં કહ્યું પાર્થ છે ને, મેં કાઠિયાવાડી બોલી બોલ્યો એવું કોઈ પાત્ર સ્ક્રીન ઉપર નથી પરફોર્મ કર્યું ક્યારેય. મને કે શું વાત કરો છો અર્ચન કાકા? મેં કહું હા, એકદમ સાચું કહું છું. એટલે તારે મારી પાસે પાત્ર કરાવવું હોય તો મારી શરત એક જ છે કે મને બોલી બોલવા માટેના, એટલે ડાયલોગ બોલવા માટેની બોલી, એમાં કોઈએ મારી પાસે મહેનત કરવી પડે, મને ટીચ કરવો પડે. એટલે કોઈ શિક્ષક જ આપવો પડે તારે કે જે આ કાઠિયાવાડી બોલી મને શીખવે. 3-4 સેશનમાં હું શીખી જઈશ તે હકીકત, પણ મને જોઈએ બોલવાવાળી. અને એટલા જ માટે કદાચ મારાથી વધારે સારું એ કાઠિયાવાડી લઢણ ને લહેકો પકડાયો છે, આવું મને લાગે છે. જેમ કે કેટલા બધા લોકો જોનારા છે જેમને ફિલ્મ તો ગમી જ છે, પાત્રો પણ બહુ ગમ્યા છે, પણ કેટલાક મિત્રોએ મારા માટે એવી ખાસ કોમેન્ટ કરી છે કે આર્ટિફિશિયલ બહુ લાગતું હતું એમ. ઓકે, તમે આર્ટિફિશિયલ ઓવર કદાચ ઓવર, પણ મને કંઈ ઓવર ના લાગ્યું, કારણ કે એ તો મારું કેરેક્ટર હતું કે જે મારે એ જ રીતે પરફોર્મ કરવાનું હતું. પણ એમને જે આર્ટિફિશિયલ લાગ્યું હશે એ આ બોલી કે જેમાં હું જે રીતે બોલવાનું પરફોર્મ કરું છું, વાંચી કમ પરફોર્મન્સ, એમાં એમને એવું લાગ્યું હોય. પણ મને સાચું પૂછો તો આટલી બધી ફિલ્મો કરી અને એમાં જે કંઈ ફિલ્મો મને ઉત્તમ કામ કરવાનો મોકો મળ્યો, એવી ઘણી ફિલ્મો છે, પણ એમાં આ ફિલ્મ છે ને જુદી તરી આવે છે. કારણ કે મેં બોલી ઉપર મહેનત કરી છે, એ હું જ મને જોઈને બહુ રાજી થઉં છું. મેં આ 5-1 વાર ફિલ્મ જોઈ, પણ દરેક વખતે હું મને જોઈને બહુ ખુશ થઈ જાઉં છું. એટલે તમારો જે પહેલો સીન છે, પેલો એટલે આમ હા, એ પેલું જે શરૂઆતનું પૂરું થઈ ગયા પછી જે પેલો સીન છે ટી શર્ટમાં તમને શોધતા આવે છે, અને જે એમાં જે કપડાં પહેરાવ્યા છે તમને, કેમ કે શરૂઆતમાં તો આપણે જોઈ ચૂક્યા છીએ, અને પછી આમ માવો ત્યારથી જે પકડાયું જાય છે, અને એનું જે એના કારણે જે છેલ્લે માવાની જે તલબ જે મેં મેન્શન ખાસ કર્યું છે, એ સરસ, એ કાઠિયાવાડી, એ પેલું જે લક્ષણ છે સૌથી મોટું, એ સરસ. મને મારો માવો દે એ ને, પેલો મને પાર્થ આવે છે પછી લેવા કે ભાઈ આવો ને, પછી ઓલા કહે છે કે જયા કે શું ને, આના સમ તમને જીવીના સમ. એ જે સીન હતો પર્ટિક્યુલર,
એ જે કેઓસ વચ્ચે જે અમને દર્શકોને કેઓસ એ કેવું આમ તમે યાદ કરો છો ત્યારે એ દ્રશ્યો બધે કઈ રીતે? અરે સખત મજા પડી ગઈ હતી, સખત. કારણ કે એ બધા ટેક તો વન કટમાં નહોતા. એ જ કહું છું. હા, એટલે એમાં કરવાની મજા એટલા માટે પડી કે એમાં પણ અમે રિહર્સલ એક કરેલું હતું અને સીધો ટેક કર્યો, સીધો ટેક. ઓકે. એટલા જ માટે એમાં પેલો કલર જળવાયો છે. કન્ટિન્યુ બીજી વારમાં કન્ટિન્યુ લાગે. એક્ઝેક્ટલી. અને એમાં મને પરફોર્મ કરવાની તો બહુ જ મજા એટલા માટે પડી ગઈ હતી કે ડિરેક્ટરને રાઇટરે મને જે સમજાવ્યું હતું એ હું ખરેખર બરાબર સમજીને જે પાત્રને મેં ન્યાય આપ્યો છે. એટલી મજા પડી હતી મને એ સીનને. ઘણા બધું ઓડિયન્સમાંથી ઘણા બધા લોકોને મારો એ સીન જ બહુ ગમે છે. બીજું બધું તો ગમે છે પણ આ તો બહુ જ ગમે છે, ગજબ. એટલે આ છે ને હું કહીશ, આ વિડીયો તમે જ્યારે પણ જોતા હો, જો OTT પ્લેટફોર્મ ઉપર ફિલ્મ આવી ગઈ હોય તો ત્યાં તમે જોતા હશો, આ ફિલ્મ જોયા પછીની આ વાતો તમને વધારે ગમશે સાંભળવી. એક્ઝેક્ટલી. અને તમારું જે પછીનું જે ઇન્ટ્રોડક્શન, એટલે આમ જે ઇન્ટ્રોડક્શન જે આમ કેમેરો હોય છે અને તમે જે પછી કામવાળા બેન સાથે જે હોય છે, સુપરસ્ટાર સમીરની જે એન્ટ્રી છે એકચ્યુઅલી કેવો છે, અને એના કારણે પછી સમજાય છે કે શરૂઆતની મિનિટોમાં આ રીતે કેમ વાત કરતા હતા. સો બેઝિકલી મને બહુ જ અઘરું પડ્યું કારણ કે બંને પાત્રો જેવો હું નથી રિયલ લાઈફમાં. જેવો નથી હું સુપરસ્ટાર સમીર જેવો. પણ મને ખૂબ મજા આવી રહી હતી કારણ કે અગેન એ જ વાત કે ડિરેક્ટર અને પાર્થ કે પૂરી આખી ટીમ હતી, અસિસ્ટન્ટ ડિરેક્ટર સાથે, એ લોકોએ બહુ જ વેલ નેરેટ કરી દીધું હતું પહેલેથી એ પાત્રને. સુપરસ્ટાર સમીર એનો એક તો શરૂઆતમાં એ થોડો ઉઘાડો બેઠો છે જ્યારે એનું એન્ટ્રી થાય છે કામવાળા બેન ગંજી અને સો that was the awkward moment for me. હું ક્યારે આ રીતે બધાની સામે હું ચડ્ડાને ગંજીમાં ફર્યો નથી. બટ મજાની વાત એ હતી કે એની આગલી રાત્રે પણ અમે ખૂબ ખૂબ શૂટ કર્યું હતું ફિલ્મ માટેનું, અને સવારે ઉઠીને અમારે એ જ પાસેની કોઈક જગ્યાએ અમારે શૂટ કરવાનું હતું. ઓકે. તો આખી ટીમને ફ્રેશ જોઈને આઈ વોઝ ફીલિંગ ફ્રેશ. એટલે જે અંદરથી કરવાની જે મજા આવી સમીરને, એ જે સવારે ઉઠીને પણ એ લોકો ફ્રેશ રહેતા હતા, જે ઉત્સાહ, જે જુનૂન હતો એમાં વધારે. તમારી આ ફીચર ફિલ્મ પહેલી છે ને? મારી ફર્સ્ટ ફિલ્મ. એટલે પડદા આમ કેમેરા સામે આ રીતે પહેલી વાર એઝ અ ફિલ્મમાં પહેલી વાર, ફીચર ફિલ્મમાં પહેલી વાર. ઓકે. અને તમારા બંને અને પાર્થના જે દ્રશ્યો છે જ સ્વાભાવિક છે, તારી બાપનો ઉંમરનો છું હોય કે જે ઘટના છે તમે પેલું વાંચે છે એમાં પણ પાછું બીજી વાર જે રિવીલ થાય છે એ બહુ પેલો બોર્ડ લઈને ઊભા હોય છે, મને આખી યાદ આવે છે. તો તમે એ જે દ્રશ્યો છે અર્ચનભાઈ સાથે, આમ આ બહુ આ પાછો ક્લિશે પ્રશ્ન છે પણ તોય એમના સાથે કામ કરો, કેમ કે આમ એઝ અ તમારી ફીચર પહેલી અને એમનો અનુભવ, એટલે એ કેવી રહી આખી ધમાચકડી કહો કે અનુભવ કહો? આઈ વોઝ સો કોન્શિયસ એટ ધેટ ટાઈમ, કારણ કે મારે કોન્શિયસ રહેવું જ પડે એમ હતું. જો હું મારા કેરેક્ટરમાંથી કે મારા એમાંથી બહાર જાઉં ને તો મને ખ્યાલ છે કે સામે એકદમ ધુરંધર વ્યક્તિ છે, મારે મારું કેરેક્ટર પકડીને રાખવાનું છે. પોસિબલ છે એમના એક્સપ્રેશન્સ કે એમના પરફોર્મન્સથી હું હસી પણ પડું અથવા હું કેરેક્ટરની બહાર જતો રહું અથવા કંઈ પણ થઈ શકે. એટલે હું બહુ જ વિચારોને બાજુમાં મૂકીને પરફોર્મ કરી રહ્યો હતો. એટલે એક્સપિરિયન્સ મને એ વાતનું થયું કે હી વોઝ ઇનટુ હિઝ કેરેક્ટર. અને એમને જોઈને હું શીખતો હતો કે આ જો કેરેક્ટરમાં રહે છે તો મારે પણ આ જ ફોલો કરવાનું છે. સો યસ, બહુ મજા પડી ગઈ હતી, બહુ મજા. તમને આ બધે યુવાન આખી ટીમ છે બહુ સરસ મજાની, અને એમનો પણ પહેલો પ્રોજેક્ટ છે પાર્થ ને આ જે પણ મિત્રો છે પૂજનભાઈ ને એ બધે, તમને એટલો અનુભવ છે તમારો, તો તમને આખું એ કેવા લાગ્યા એનું કામ અને એમનો અપ્રોચ? તો આ હું બોલીશ તો કદાચ એવું લાગશે કે આ થોડુંક ચડાવ કરીને બોલે છે, પણ હું સાચું કહું ને તમને તો મારા કરતાં વધારે અનુભવી મને એ લોકો લાગ્યા. કારણ કે એ લોકોએ સ્ક્રિપ્ટની ઉપર પાર્થ 2 મહિનાથી મહેનત કરી હતી. એટલે થતું તું શું ફ્લોર ઉપર, જે ઘણી બધી ફિલ્મોના ફ્લોર ઉપર થાય છે અને મેં અનુભવ્યું છે કે મેક્સિમમ છે ને ચર્ચા
લાઇટવાળા જોડે, કેમેરામેન જોડે એટલે કે ડીઓપીની જોડે, એડીવાળા ને ડિરેક્ટરની ટીમ જે હોય ને એ ફ્લોર ઉપર ચર્ચામાં વધારે સમય જતો હોય. અહીંયા આ લોકો કોઈ ચર્ચા જ નહોતા કરતા. એટલે મને પહેલાં 2 દિવસમાં તો ધ્રાસકો જ પડ્યો હતો. હું કહું આ સલાહો જે રીતે બધું કરે છે, હા કંઈ આમાં નીકળવાનું નથી અને પીલ્લું વળી જવાનું છે આનું. કારણ કે કોઈક સીન પહેલાં કોઈ કેમેરામેન જોડે, ડીઓપી જોડે કોઈ ચર્ચા તો કરવી જોઈએ ને કોઈએ, કે આને કેવી રીતે કરીશું, આમ તેમ. કોઈ ચર્ચા નહીં, બધા એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગથી સમજીને. કારણ કે એમણે મહેનત કરી હતી એ 2 મહિના. એ 2 મહિનાવાળી મહેનત છે ને એ અહીંયા એટલો બધો સમય બચાવ્યો છે, એટલો બધો સમય બચાવ્યો છે. અને આ ડિરેક્ટરના મનમાં પણ જે ક્લેરિટી હશે પાર્થ, એ તમને કહું તો લગભગ એવું થતું હોય છે કે 2 શોટ લે, ઓવર ધ શોલ્ડર લે, માસ્ટર શોટ લે, પછી ટોપ એંગલ લે, પછી 3 શોટ લે, જેટલા શોટના પ્રકારો છે એ બધા એક સાથે લે. એટલો ટાઈમ બગડે અને પછી એડિટિંગ માટે તમે કશું બધું વાપરી શકવાના છો જ નહીં. બરાબર. આ લોકોએ એટલે કે આમાં આપણો થાનકી સાહેબ, એ થાનકી સાહેબે પ્રોપર એમને નક્કી જ કરેલું હતું કે મારે આનો 2 શોટ જ જોઈએ છે, મારે આનો ક્લોઝ જ જોઈએ છે, મારે આનો મિડ શોટ જ જોઈએ છે. તો એ ક્લેરિટી હોવાને કારણે સમય એટલો બધો બચ્યો. સમય બચ્યો એનો અર્થ કે પ્રોડક્શનના રૂપિયા બચ્યા. આ બધું ફરતું ફરતું અંતે તો ખિસ્સા ઉપર જ આવે છે. ઓફકોર્સ. એટલે આ બધું બહુ અદ્ભુત રીતે વેલ પ્લાન થયું ને એને કારણે બહુ મજા પડી. અને સાચે જ આ લોકોનો અનુભવ પહેલી ફિલ્મ જેવો તો નથી જ નથી. અનુભવી લોકો છે, જોરદાર. કારણ કે એ સક્ષમતા ફ્લોર ઉપર દેખાય છે અને પછી તો સ્ક્રીન ઉપર દેખાય છે. 50 ફિલ્મ કરીને બેઠા હોય એ રીતે જ એટલો બધો અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ને તમને એ પણ હું પાર્થને તો પૂછીશ જ, પણ તમને પસંદ કર્યા આ કેરેક્ટર માટે એ કઈ રીતે? એકચ્યુઅલી મેં એક સુયોધન નાટક કર્યું હતું પહેલાં. એમાં પાર્થે મને જોયેલો હતો. ફૂલ લેન્થ પ્લે આઈ પરફોર્મ. હસમુખ બારાડીનું લખેલું હતું, સર હસમુખ બારાડી. અને એમાં તો મને જોઈ રાખ્યો હતો. બટ જે આના જે બીજી એમ કર્યું છે નિશિત દિનોરા અને મિક્સિંગ કર્યું છે દિવ્યાંગ હિંગુએ, આ બંને રેફરન્સ આપે કે આપણે કોઈ એક સારો એવો એક્ટર જોઈએ છે તો કોણ હોઈ શકે. જસ્ટ ડિસ્કસ કરતા હતા અને એમાં નિશિતે મારું નામ આપ્યું કે હાર્દિક શાસ્ત્રી. નિશિત ઇઝ વર્કિંગ વિથ મી એટ નિશિત gave name to Parth and Parth agreed on it. Okay, આ વ્યક્તિને મેં જોયેલા છે ને he is a good performer. તો થેન્ક્સ ટુ માય થિયેટર મીડિયા સેન્ટર, મનવિતા બારાડી, હસમુખ સર કે જેમની સ્ક્રિપ્ટ પરફોર્મ કરીને મને કોઈ કંઈ જોયો, એન્ડ થેન્ક્સ ટુ નિશિત ધીનોરા એન્ડ દિવ્યાંગ હિંગુ જેમને મારું નામ મને રેફર કર્યું અને દે એગ્રીડ ઓન ઇટ પહેલાં જ જ્યારે નામ આપ્યું ત્યારે. એન્ડ દે કોલ્ડ મી કે આવાને મળવા અમે નરેટ કરવા માંગીએ છીએ. ધ મોમેન્ટ આઈ હર્ડ ધ સ્ટોરી, આઈ હર્ડ ધ સ્ક્રિપ્ટ, મેં કંઈ પણ વિચાર્યા વગર કે મારી પહેલી ફિલ્મ બહુ જ સરસ હોવી જોઈએ, કે આમ હોવી જોઈએ, હું આમ ડિરેક્ટર હોવું જોઈએ, બધું બાજુમાં મૂકીને મારું પાત્ર જે મેં સાંભળ્યું મને મજા આવી. મેં કીધું હું આ કરીશ. શું લેશો, કેટલું આપણી વચ્ચે ડીલિંગ છે, કશું જ નહીં. મેં હા જ પાડી દીધી. મેં કીધું યસ, આઈ એમ ગોઈંગ ટુ પરફોર્મ ધીસ. રાઈટ. આખી પ્રોસેસ શરૂઆતથી રહી અને અત્યારે જે માર્કેટિંગના બીજું અઠવાડિયું અત્યારે વાત કરીએ છીએ અત્યારે ચાલી રહ્યું છે ઇન્ડસ્ટ્રીમાં. તમે રાઇટિંગ તો કહ્યું, સ્ક્રિપ્ટમાં થોડું જરૂર છે. એના સિવાય શું એવી બાબત આ હમણાં તાજી અનુભવી હોય કે આ વસ્તુ તમે કહેવા માંગતા હો કે આ થોડું ખૂટે છે? એ જ મને જે ખૂટતી વાત લાગી ને એ માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન વિભાગને બરાબર સમજવાની જરૂર છે કોઈ પણ મેકરે. માર્કેટિંગ એટલે શું, માર્કેટિંગ કેવી રીતે કરી શકાય અને ડિસ્ટ્રીબ્યુશનની પદ્ધતિ એ બહુ જ ઝીણવટપૂર્વક સમજવી જોઈએ એવું મને આ ટીમને પણ કહેવાનું મન થાય કે તમે એ કોઈ પણ સાહસ કરતા હો તો એ સાહસ માત્ર કરવા ખાતર નહીં, એને તમારે સંપૂર્ણ. પણ એક તમને કહું કે એ લોકોને આ અનુભવ પણ બહુ અદ્ભુત મળી ગયો. શીખ જેને કહેવાય ને એ આ શીખ જબરદસ્ત મળી ગઈ. એટલે હવે પછીનો કોઈ પણ પ્રોજેક્ટ એ લોકો કરશે આ 4 જણા
તો કમસે કમ માર્કેટિંગ અને આની વેલ્યુ તો એમને ખ્યાલ આવી ગયો છે, એટલે એના ઉપર વધારે ફોકસ કરશે કારણ કે આ તો એમને ફાવી ગયું છે. આ દેખાય છે કે આ એમને આવડત છે તો જ આટલું રિઝલ્ટ આવ્યું છે કે સાલું ઓડિયન્સમાં કોઈ એક વ્યક્તિ પાર્થભાઈ એવી તમને ના મળે સામાન્ય પ્રેક્ષકોમાં અને મીડિયાના લોકો પણ કે જે એમ કે યાર શું બનાવ્યું એવું કોઈ બોલી નથી શકતું, કારણ કે બધાને આનંદ આવે છે, બધા જ ખુશ થાય છે. નાનું તમારે કંઈ કહેવું હોય એ જુદી વાત છે, પણ મેકિંગ વિશે તો કોઈ કશું નથી જ બોલતું. બધા થાય કે બહુ સરસ બને, પ્રયોગાત્મક ફિલ્મ, આર્ટ ફિલ્મ અને સ્માર્ટ ફિલ્મ, એ રીતે આ ફિલ્મને મૂલવવી દરેક જણ એક સાથે મૂલવે છે એનો વધારે આનંદ છે. કોઈ પણ ફિલ્મ હોય, શોલેમાંથી એ ઘણી ભૂલો નીકળે, સત્યમ શિવ સુંદરમાંથી ઘણું નીકળે, પણ એ નીકળે એ કરતાં નીકાળવું એ અમુક લોકોની જે મૂળ આદત છે કે દરેક જણ સીધા જ તમે જોવા જાઓ તો એ વિવેકચક થઈ જાય છે તરત જ, એટલે પોતે શ્રોતા હોવાની જગ્યાએ વિવેચક થઈ જાય. હું તમને કહું સાહેબ, તો મેં અમુક રિવ્યૂ વાંચ્યા, એટલે માત્ર કારખાનાની વાત નથી જ કરતો, ઓલ ઓવર મારી કોઈ પણ ફિલ્મ કે બીજા કોઈની પણ ફિલ્મ, તો એ જે લખનાર છે એવા લોકો શું લખે છે કે તમને કહું કે આમાં એકચ્યુઅલી બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ વધારે કર્યું હોત ને તો સારું. જે કર્યું છે એની વાત કરવાની, કારણ કે એ ડોવો છે લખનારો, બરાબર. તમે થોડીક વધારે કંટ્રોલ એક્ટિંગ કરી હોત એવું નથી. તમે આ ફિલ્મ જે જોઈ એમાં તને શું લાગ્યું એ કે શું કર્યું હોત અને શું કરવું જોઈએ એ તારો વિષય જ નથી. તું વિવેચક હોય ને તો પણ એ વિષય તો તમારો છે જ નહીં. તમારે જે જોવાની છે ફિલ્મ એ જોઈને તમારે એમ કહેવાનું કે આ પાસામાં મજા ઓછી પડી, આ પાસામાં મજા પડી, આ પાસું ઠીક છે મારા ભાઈ, પણ આ પાસામાં તમે આમ કર્યું હોત એ તો તને અધિકાર જ ન હોય ને. હું તમારી ઓફિસમાં બેસીને એમ કહું કે આ તમે સિનેમા સાહિત્ય સામે કર્યું હોત તો વધારે સારું હોત, તો શું કે અહીંયા તમારું જે ઇન્ટરવ્યૂ આપવા બેસે એને સતત દેખાય સિનેમા સાહિત્ય, આ જોવા માટે સાહેબ ડો કામ કરવી પડે. તો આ બુદ્ધિ વિનાની વાત છે, આ બુદ્ધિ વિનાની વાત છે. આમાં કોઈ ક્રિએશન નથી કે હું એ મારું કંઈક નોંધાવ્યું, આમાં બુદ્ધિ નોંધાવી એ હકીકત છે, પણ આવી રીતે વિવેચક બની અને હું તમને હૃદયપૂર્વક કહું છું, હું તો બ્લન્ટ જ છું, મને હું કોઈને ગણતો નથી. એ લોકો પોતે જ્યારે ફિલ્મ બનાવે છે અથવા તો ફિલ્મનો કોઈ પણ એક ભાગ હોય છે, એક્ટર તરીકે હોય, નિર્માણમાં હોય, નિર્માણ સહાયકમાં હોય, કોઈ પણ પાસા સાથે વિભાગ સાથે જોડાયેલા હોય, ત્યારે એમની ફિલ્મ તો બહુ જ ખરાબ જ હોય છે. તો એવું કેમ થાય કે તમે બીજામાંથી જ ખરાબી શોધી શકો? પોતાના ઉપર તમે થોડું ઘણું ગાઈડન્સ કેમ ના લો પોતાનામાંથી? પણ એ બનતું નથી, કારણ કે આપણે ત્યાં બોલવું અને સલાહ આપવી આ બંને કામ એટલા મફતમાં થાય છે કે તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ નથી ને. શબ્દોનું પણ ઇન્વેસ્ટમેન્ટ નથી, કારણ કે શબ્દો શું મૂકવા જોઈએ એનું કોઈ જ્ઞાન જ નથી. શબ્દ ભંડોળ જ નથી, કારણ કે કશું વાંચ્યું જ નથી છાપાઓ સિવાય. હવે છાપા તો તંત્રીઓ પોતે જ વાંચતા નથી, તો તમે એનું વાંચીને શું કરવાના હતા? અને આ સાચું જ છે, વાત તો હોવી જ જોઈએ. તમે ટીકા કરો, ટીકા માટે જ કરનાર કરતાં જોનાર એ ટીકા કરવાનો અધિકારી છે, બરાબર. પણ એ ટીકા કરવાની પદ્ધતિ જે છે એ તો આવડવી જ જોઈએ. તમારી પાસે માત્ર આંગળા છે અને તમે કલમ માનીને બેઠા છો, તમારી પાસે આંગળા છે અને તમે બે મગજ માનીને બેઠા છો, એક અંગૂઠો ને એક આંગળી કટકટ 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 ન હોય એવું. આ મારું બોલવાથી કશું અટકવાનું નથી, વધવાનું છે ઉલટું, કારણ કે આપણે ત્યાં સમજણ શક્તિનો અદ્ભુત અભાવ છે. લગભગ ખીણમાં પડેલી સમજણ છે, એને કોઈ પણ દોરડું પહોંચતું નથી કે ખેંચીને ઉપર લવાય. અને માર્કેટમાં બધું વેચાય છે પણ સમજણ નથી વેચાતી, એટલે કોઈ ખરીદીને લાવી શકે એમ નથી. તમારે કંઈ એડિશન કરતા પહેલો આમ ફીચર ફિલ્મનો પહેલો અનુભવ રહ્યો એમાં કશું આમ તમે બીજા બહુ બધી સફર તમે જોઈ છે અન્યની સાક્ષી ભાવે? આ ફીચર ફિલ્મ એ
ઘણી જગ્યાએ સાંભળી ચૂક્યો છું જ્યાં અમે પ્રમોશન કરવા ગયા છે કે ખાસો ચેન્જ લઈને આવી શકે છે ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે અલગ રીતે બનાવવામાં આવી છે અને એ ચેન્જ થાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ અમે પણ ઈચ્છીએ છીએ. એક મારો હું અનુભવ કહું કે મને કેવું લાગે એના વિશે પણ હું કહું, પણ એ હું કહેવા માંગીશ કે એક નરેશ કનોડિયાનો દોર હતો, પછી તમે ધીરે રહીને અર્બન ગુજરાતી ફિલ્મ બેટર હાફ જેવી મૂવીઝ, અને પછી કેવી રીતે જઈશ ને પછી ત્યાંથી એક આખો દોર શરૂ થયો, દેન છેલ્લો દિવસ આવીને આ જે આખી જર્ની થઈ એમાં ક્યાંક ને ક્યાંક 2 ફાંટા પડી ગયા કે 3 ફાંટા પડી ગયા ગુજરાતના, કે સૌરાષ્ટ્રવાળા તો આ પ્રકારની મૂવીઝ જોવે છે કે ઉત્તર ગુજરાતવાળા ખાસ ઉત્તર ગુજરાતમાં કંઈક અલગ પ્રકારની મૂવીઝ ચાલે છે કે ત્યાં તો ભાઈ વિક્રમ ઠાકોરની મૂવીઝ જ દેખાય છે, ત્યાં અમે રિલીઝ નથી કરતા અર્બનવાળા. આ બધી મૂવીઝમાં કારખાનું એક એવી મૂવી છે જેને કોઈ આવો અર્બન મૂવીનો ટેગ અમે ઈચ્છીએ તો પણ ના આપી શકે, અને સારું છે પ્રોડ્યુસર્સ અને વિચારો પર કે એ હું એમને સેલ્યુટ કરવા માંગીશ કે થેન્ક્સ કે સ્માર્ટ વર્ડ વાપર્યો છે. હવે સ્માર્ટમાં આ જે ભેદરેખા હતી એ કાપી નાખી છે રૂરલ અને અર્બનની. એટલે ના ઉત્તર ગુજરાતવાળા કે ના સૌરાષ્ટ્રવાળા કે ના આપણા અમદાવાદ વડોદરા કે એ આ બધા જ ગુજરાતીઓ માટેની મૂવી છે ને આવું જ થવું જોઈએ ભવિષ્યમાં પણ, તો જ વધારે ગુજરાતી આ બધી મૂવીઝ જોઈ શકે એમ છે. હવે વાત કરું આ ફીચર ફિલ્મમાં મારા અનુભવને મને ગમે છે એટલા માટે કારણ કે મને આમાં સ્ક્રિપ્ટમાં મેં જેમ પહેલાં કીધું એમ વાત કરી, મકરંદભાઈ અને અર્ચન સર જેવા કલાકારો સાથે કામ કરવા મળ્યું. પ્લસ ભલે મારી પહેલી ફિલ્મ હતી પણ છતાંય મને એક આર્ટિસ્ટ તરીકે જેટલું જોઈતું હતું ને એ મળ્યું. આમાં આ સ્ક્રિપ્ટની મજા એ છે કે પાત્રને બહુ જ ઉભરાવી દીધા છે, દરેક પાત્રને નિખાર્યું છે, એને ઉપસી આવે એવું કર્યું છે આ લોકોએ લખાણમાં કે મને મજા આવે પરફોર્મ કરવાની, રતન કાકાને મજા આવે રતન કાકા બનવાની, કે હર્ષદીપને મજા આવે એનું કરવાનું. એટલે માત્ર સ્ક્રિપ્ટ સ્ટોરી મહાન છે, સ્ટોરી મહાન છે એ તો છે જ, પણ પાત્રોને પણ એટલા સરસ નિખાર્યા છે કે અમને પણ આમ ક્યાંય પણ વિઝિટ કરવામાં ગર્વ ફીલ થાય છે, પ્રાઉડ ફીલ થાય છે કે હા કે હું મનસુખ છું, હા હું રતન કાકા છું. આમ અમે કેટલું સરસ અમને ખુશી થાય છે એ કારણ કે એ સ્ક્રિપ્ટમાં લખાયું છે અને અમે એ રીતે પરફોર્મ કરી શકીએ છીએ અને એ રીતે ડિરેક્ટરે અમારી જોડે એક્ઝિક્યુટ કરાવડાવ્યું છે. એટલા માટે મને પહેલો જ એક્સપિરિયન્સ ખૂબ સરસ રહ્યો. રાઈટ. કારખાનાની ફલશ્રુતિ તમને કહું ને મારા હિસાબે જી તો હવે જુદા જુદા સબ્જેક્ટ ઉપર પ્રોડ્યુસર ડિરેક્ટર વિચાર કરતા થશે કે કરી શકાય. એટલે નવા જે વિચારો લઈને આવતા દિગ્દર્શકો છે કે રાઇટરો છે એમની પાસે કંઈક વધુ પ્રયોગાત્મક પણ એમણે કરવું હશે ને તો પેલી વાત એમાં વાંધો નહીં કે 3 ભાઈબંધોવાળી વાર્તા લેવી, પછી એમાં 4 ગીતો નાખવા અને એ ફોર્મ્યુલા ધીમે ધીમે થઈને પણ બ્રેક ચોક્કસ થશે અને કોઈ એવી હિંમત કરશે એક ફિલ્મ સાથે પ્રયોગ કરવાની તે વાત જામી જશે આખી. ડન છે. અર્ચનભાઈ તમારા સાથે નિરાતે તમારી જે ભવાઈની જર્ની છે, તમારું આઈ લવ યુ જે એટીટ્યૂડ જે છે પોઝિટિવ જે તમારી બાજુ છે એના વિશે મારે ઘણી જ વાતો નિરાતે કરવી છે. અહીંયા તમે આવજો. આપણે અલગ તમારી જે આરજેથી કરી અને સફર છે, મારે આજે કારખાનું સ્પેશિયલ એ જ વાત કરવી હતી. મને ખાલી એક અર્ચનભાઈ કે અત્યારે તમે ઘણું કામ કર્યું અને આપણે કરતા રહો છો. હમણાં જ મેં 2 દિવસ પહેલાં તમને નટવરલાલ ઉર્ફે NTR એમાં મેં તમને ટૂંકા પણ નાના દિવાલ ઉપર અને પછી ફ્લેશબેકમાં જોયા. પણ આટલું કામ તો ઓલ ઓવર હવે તમારું જીવન પ્રત્યેનો અભિગમ તમારો શું છે? આ પોઝિટિવ એટીટ્યૂડ હજી બરકરાર છે અને એના વિશે બિલકુલ. તમે મને પૂછ્યું છે એટલે મારે કહેવું જ જોઈએ કે મને છે ને નાનપણથી
કોઈ પણ પરિસ્થિતિમાંથી આનંદ શોધતા આવડે છે અને એ આનંદની પરિભાષામાં કોઈ પણ સ્થિતિને ઓગાળતા આવડે છે. એટલે ખબર નહીં કેમ પણ હું હંમેશા ખુશ જ હોઉં છું, હંમેશા આનંદમાં જ રહું છું. કોઈ મને એમ પૂછે કે તમારે કયો રોલ કરવો છે, તો હું એમ કહું કે મને જે રોલ મળ્યા છે એ પણ મેં પૂરેપૂરા નિભાવ્યા છે કે કેમ, એની જ મને જો ખબર નથી તો હું નવા રોલની બીજી કઈ અપેક્ષા રાખું. એટલે મને જે પાત્ર મળે, કોઈને જે પાત્ર મને આપવું હોય, એમને એવું લાગતું હોય કે આમાં અર્ચન ફિટ છે, અથવા અર્ચન કરી શકશે, એ પાત્ર કરવાની મને બહુ મજા પડે છે, બહુ જ મજા પડે છે. હમણાં અભિષેક જૈનની એક ફિલ્મ કરી, તો અભિષેકભાઈએ એમની ટીમને કંઈ જ રાખ્યું હતું ફિલ્મ કરતી વખતે. એ બહુ પહેલાં થવાની હતી ફિલ્મ. એને વાંચતા જ એમણે નક્કી કર્યું હતું કે બીજા બધામાં જેને જે આવવું હોય, આ ચમન કાકાના પાત્રમાં તો અર્ચનભાઈને જ લેવાના છે. હવે આવું મને કોઈ અભિષેકે 1000 વાર મળ્યા હશે, પણ એમણે મને એવું કોઈ દિવસ કહ્યું નથી. પણ એમની ટીમમાંથી જે ડિરેક્ટ કરે છે અથવા તો જે પ્રોડક્શન સંભાળતા હતા એમણે કીધું કે અમને આ કેરેક્ટરમાં તો અમને પહેલેથી સૂચના જ છે કે ચમન કાકાના કેરેક્ટરમાં તે અર્ચનભાઈને જ લેવાના. હવે આવું તમે સાંભળો એટલે કે અડધી ઘડી માટે તો એમ થાય ને કે ક્યાં વાત હે યાર. પણ મને બહુ સરસ શીખવાડ્યું છે મારા ગુરુજનોએ અને મારા પોતાના અનુભવના ગુરુને કારણે કે હું કોઈના પણ વખાણ સાંભળ્યું. મને મારા વખાણ થાય એ બહુ ગમે, દરેકને ગમે, પણ મને તો બહુ ગમે. પણ એની મેં પોતે એક દરવાજો કરેલો છે. કાન સુધી એ વખાણ આવે, હૈયા સુધી એ વખાણ પહોંચે, પણ કાન પછીના બધા દ્વાર બંધ છે. એટલે મગજમાં એ મારી કોઈ હવા હું ભરું નહીં. હું હંમેશને માટે ધરતીનો માણસ ને ધરતી ઉપર જ રહું. અને એમાં રહેવા માટે મારે પ્રયત્ન નથી કરવો પડતો, રહેવાઈ જ જાય છે. કારણ કે આ પહેલેથી આ જ કર્યું છે. ડાઉન ટુ અર્થ બધા શબ્દો સાંભળું ત્યારે મને સારું લાગે. બાકી મને નવાઈ એટલી જ માટે લાગે કે આમાં મેં શું એવું કર્યું કે આ લોકોએ આવું કરવું પડ્યું, બિરદાવવો પડ્યો આટલો બધો. મને અનીશ શાહ કરીને બહુ સરસ ડિરેક્ટર, ધૂનકી, હા ધૂનકીવાળા, એમાં મારો એક બહુ નાનકડો રોલ હતો. પ્રતિક ગાંધીના સસરાનો રોલ હતો. આમાં મારો પહેલો શોટ હતો. એમાં મને આ હું બધે કહું છું, અહીંયા જ કહું છું એવું ને, પણ આ મારા માટે બહુ પ્રેરણાદાયક કિસ્સો છે. એટલે તો એમાં મારે એવું કહેવાનું હતું, અરે આવો આવો જમાઈ બાબુ, ક્યાં બાત હે, કેટલા બધા સમય યાર, આવો 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 આવો, આવું કહીને મારે જાળી ખોલવાની. હવે મેં આ કર્યું એટલે અનીશે કટ 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 કર્યું. અનીશભાઈ મને કે આ શું કર્યું અર્ચન સર? મેં કીધું સ્ક્રિપ્ટમાં લખ્યું છે, એક પણ શબ્દ ઉમેર્યો નથી મેં. ના ના એમ નહીં, આટલો બધો ઉત્સાહ કેમ? મેં કીધું મારા જમીને હું ઘણા વખતે મળું છું તો આટલો ઉત્સાહ મને, મારું આ સ્વાભાવિક એક્ટિંગ જ છે મારી, આ સ્વાભાવિક જ છે. તો કે ના 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 ના, બહુ ડ્રામો લાગે છે, આટલી બધી ડોકલ, આવો આવો જમાઈરાજ, આવું તો કંઈ કરવાની જરૂર નથી, સિમ્પલ છે આ, આવો આવો જમાઈરાજ, બહુ દિવસે કંઈ, બસ આટલું. એમાં આટલું બધું લાફ્ટર, ચહેરા ઉપરને આવું બધું કંઈ કરવાની જરૂર નથી. એ સમય ગયો આટલું. હવે મને એ વખતે હું અનકમ્ફર્ટેબલ ફીલ થયો કે મેં ખરેખર મેં સારું કર્યું કે આવો આવો જમાઈરાજ, ક્યાં વાત હે, કેટલા વખતે આવો આવો આવો, તો કે આવું બધું નથી કરવાનું. પછી એણે મને જે કરાવડાયું એને એ લોકો કંટ્રોલ એક્ટિંગ કહે કે હજી બે દુરાની છે, હજી બે દુરાની છે, હજી બે દુરાની છે. પછી મેં જ્યારે ડબિંગમાં જોયું ને ત્યારે મને પહેલું વાક્ય મારા મનમાંથી એ નીકળ્યું કે અર્ચન, તું એક્ટર છું અને જીવનભર એક્ટર રહીશ, ડિરેક્ટર એટલે શું એટલું સરસ લાગતું હતું મારો મને કે ક્યાં વાત હે. અને પછી આવડી ગયું મને. એટલે બને ત્યાં સુધી હું એવી રીતે દીપક બાવસ્કરનું તમે નામ સાંભળ્યું હશે. હવે તમારામાં તો બહુ એડિટ કરવું પડશે, એવું બધું થશે, કારણ કે બોલ્યા જ કરું છું સતત. બોલો ને. વેન્ટિલેટર નામની એક ફિલ્મ જેકી શ્રોફ દાદા સાથે, એનો સીન મને દેખાઈ રહ્યો છે તમારો, આંખ આમ પાણી, એ ગજબ. અને એ ઘણા બધા વખત પછી દીપક બાવસ્કરે OTT પ્લેટફોર્મ પર જોઈ. દીપક બાવસ્કર મિત્ર, અમદાવાદમાં, પછી મુંબઈ પાછા શિફ્ટ થઈ ગયા. એમનો મારા ઉપર એકવાર આ ફિલ્મ જોયા પછી ફોન આવ્યો, અર્ચનિયા બધું સરસ છે, બધાએ તને વખાણ કર્યા જ હશે તારા, પણ તે જેકી શ્રોફને તારી સામે એક્ટર તરીકે હતા, તેમાંથી તું કંઈ શીખ્યો ખરો?
તું જો બેટા કે એ કોઈ જગ્યાએ ડોકું નહોતા હલાવતા, કોઈ જગ્યાએ આંખો ઊંચી નીચી નહોતા કરતા, કોઈ જગ્યાએ એક્ટિંગ નથી કરી એમણે. અને તારું જે ભવઈવાળું પાત્ર હતું એમાં તે જે કર્યું રડવાવાળો સીન ને ભવઈ બહુ માસ્ટરી કરી તે એમાં કમાલ જ કરી છે, ના જ નથી એની. પણ તું જો કે તું કેટલો બધો તો હું એક્ટર છું ને મારું આમ કરો તો આ બધું જે છે તારું એ બેટા ફિલ્મમાં નહીં સારું લાગે, એ તારા ક્લોઝઅપમાં ના સારું લાગે. નાઇસ. એટલે તારે જે કરવાનું છે ને એ શીખવાનું, બહુ જ શીખવાનું છે. આટલું છે કે કારણ વગરના ડોકા નહીં હલાવવાના, કારણ વગરના એક્સપ્રેશન બદલવાના નહીં, શાંતિથી વાત કરવાની. અને જેકી શ્રોફ આમ રિયલમાં કેટલા પાછા હલનચલન કરતા હોય છે. એટલે એક ટેક અપ હતે ને એટલે હિન્દી ફિલ્મોના જૂના ગીતો ગાય, રમે, બીડીઓ પીવે, પછી મને કે ચલ ભીડું વેનિટી વેન મેં એમ કરીને વેનિટી વેનમાં લઈ જાય, ત્યાં બધી વાતો કરે. એને હું ગમી એટલા માટે ગયો હતો કે એણે ભવઈવાળું આવું જોયું નહોતું અને મારું બધું સરસ ગયું. સીન બહુ ફાંકડો હતો, એ કરવાની બહુ મજા પડી. એટલે મારું ટૂંકમાં કહેવાનો મતલબ જ એ છે કે વેનીલા આઈસ્ક્રીમવાળા અમારા ભાઈ પ્રીતસિંહ, બરાબર, એનું તમારું પરફોર્મન્સ સરસ, મને ગમ્યું. કારણ કે એનો અર્થ જ એ કે ડિરેક્ટરનો હાથ છે. યસ યસ. મેં મારી જાતે કર્યું હોય તો આટલું સારું ના જ થાય. આ હકીકત જ છે પાર્થ, આ કોઈ માને કે ના માને, પણ એ માણસે મારી પાસે જે કંટ્રોલ એક્ટિંગ, એને કંટ્રોલ કરે, મને કંટ્રોલ એટલે ખબર નથી. મને કોઈ એમ પૂછે કે ટીવી, સ્ટેજ અને ફિલ્મ ત્રણેયમાં એક્ટર તરીકે તમારો અનુભવ છે, સૌથી ગમતું માધ્યમ કયું? આવું દરેકને પૂછાતું હશે, બધા જ જુઠ્ઠો જવાબ આપે છે. બધા જ એમ કે કોઈનું પણ નામ દો તમે. ગુજરાતી સ્ટેજ, મુંબઈના કલાકારોમાંથી પણ કોઈનું નામ દો, એ બધા જ જુઠ્ઠું બોલે છે. એટલા માટે સ્ટેજ મારો પહેલો પ્રેમ છે એવું કહેનારા બધા જુઠ્ઠા છે. કમાવા માટે એ ફિલ્મો કરે, એમાંથી ટાઈમ મળે ત્યારે થિયેટર કરે. થિયેટર માટે કોઈએ સમય આપ્યો નથી ને કાઢ્યો નથી. હા, સાચું જ બોલું છું. એટલે મને કોઈ આવું પૂછે તો હું કહું કે જો હું તો એક્ટર છું, હું તો ત્રણેય મીડિયમમાં સરખું જ કરું છું. એ ડિરેક્ટરનું કામ છે કે મારી પાસે એમને શું જોઈએ છે, બાકી મારું આ જ કામ છે. હવે મેં તો વર્ષોથી આ બધું કર્યું છે. બાળ ગાતી વાર્તાઓનું ચિલ્ડ્રન થિયેટર કરેલું છે, ભવઈ કરેલી છે, એટલે મારા હાથ પગ તો સતત હાલવાના જ છે. પણ તમે લર્નિંગ અપ્રોચ એટલે જે તમે જે રીતે સ્વીકારી લો છો એ. અને આઈ વુડ ઇન્સિસ્ટ કે જે એમણે આખા જેકી શ્રોફ દાદા વિશેની જે વાત કરી એ કટ ના કરતા, જેથી કરીને જેમને શીખવા ઓફકોર્સ ના કટ. અરે હું એટલે આ પૂરું કરતી વખતે એમ કહેવાનો હતો કે સાંભળો મારી વાત સાંભળો, આઈ લવ યુ ટુ. હું એમ કહેવાનો હતો કે આમાંય કટ નહીં થાય કશું જ, અને બીજી વાર આપણે જે નથી તમે વધારે બોલજો, મને બહુ ગમે. અમે છે ને હિતેન કુમાર સર સાથે વાત થઈ, તમને એ ખબર છે આપણે બધાને, અસ્ખલિત વહે, પણ એમણે મને એ જ કહ્યું કે યાર તે મને એટલે મને બોલવા દીધો, મને બહુ ગમ્યું એમ છેલ્લે બોલે. તમને કેવું લાગ્યું? મેં તમને પણ પૂછીશ કે મને જેન્યુન કહો કે કેવું. એટલે ઘણા મને એમ કે હું છે ને મારા એમ કે હાથ તું જે રીતે ડગાવે છે હું એબ્ઝોર્વ, મને ઘણા બધા એવું બહુ કે બહુ જ આમ દેખાઈ જાય. એમ નાનપણમાં હું વધારે ફિલ્મી જતો, એમ મારા ચહેરા ઉપર દેખાય. તો હિતેન સરે મને એમ કીધું કે આમ ઘણા છે ને પછી કાપી નાખે કે નાના પાછા કારખાના ઉપર આવી જાઓ, પણ મને બહુ ગમે. પણ સાથે પછી એવું પણ હોય કે પાર્થભાઈ રાહ જુએ છે અને પ્લસ આમ થયું, પણ મને બહુ ગમ્યું. અને મને છેલ્લે એ પૂછવું હતું કે આમ તો ઘણું જ બધું શીખવા અત્યારે પણ મળ્યું, પણ આમ આખી પ્રોસેસમાં એમના સાથે કામ કરીને એક આમનો પ્રામાણિક સ્વભાવ ઉપરાંત તમે શું માર્ક કર્યું અર્ચનભાઈમાંથી, જે તમે આમ અનકોન્શિયસલી પણ કંઈક લીધું હશે કદાચ? હા, એમની પાસેથી હું એ જ શીખ્યો કે જ્યારે સ્ટેજની બહાર, સ્ટેજમાં અહીંયા સ્ટેજ વર્ડ જ વાપરીશ, જ્યારે તમે કેમેરાની સામે હોવ ત્યારે બહુ અંદર ઉતરી કેરેક્ટરનું ધ્યાન રાખવાનું. એમણે સતત આટલી મારાથી ખાસા મોટા છે ઉંમરમાં, સિનિયર છે, છતાં પણ એમને ઊભું રહેવાનું આવે તો સતત ઊભા રહેતા હતા. એમણે એવી રીતે નથી કીધું મારા માટે ચેર લાવજો આખી રાત. અને એમણે એમ નથી કીધું ક્યાં છે મારી ચેર, ક્યાં છે આ. એ અમારી જોડે, મારાના પાર્થની જોડે, એ ગરમીમાં, એ બફારામાં, એ મચ્છરોની વચ્ચે, અંધારામાં, એ વજનવાળું લેન્ટર્ન ઊંચકીને ઊભા છે. એમણે કોઈ ડિમાન્ડ નથી કરી. સો
હેડ્સ ઓફ કે એ આટલા સિનિયર થઈને પણ અને આટલી ઉંમરે પણ યસ એ બિલકુલ પોતાના કેરેક્ટરમાં રહીને જ એ સામે આવતા હોય છે કેમેરાની. બાકી કેમેરાની બહાર એ મસ્તીખોર છે જી જી અને તો આખા ઓડિયન્સને અને મને પણ બહુ ગમતો સીન એ પેલું માવાવાળો જી. મને મારો માવો દે જે દે, હા, ફેંકી દે છે એ જે મને ઓળખતા હોય બહુ જ પાસેથી એમને એવું તરત ખબર પડે કે આના આખા શરીરમાં રગે રગમાં ભવાઈ પેઠેલી છે હા એટલે એ ભવાઈનું જ આવે એમાં એટલે જગા દે એમ હવે આ બધું ભવાઈનું જ છે કે જેમાં પહેલા બોડી આવે યસ પછી વાચિકમ આવે ક્યાં વાત. પહેલું શારીરિક આંગિક પહેલા આવે ને પછી વાચિક આવે Nice. તો આ ભવાઈની મૂળ પેટર્ન છે એટલે મારાથી એ થઈ મને ફિલ્મોમાં ડાન્સના સીન હોય છે ને જ્યારે ત્યારે હું પેલા કોરિયોગ્રાફર કહું તમે મારી પાછળ કોઈ મહેનત ના કરતા કારણ કે તમે જે કરાવશો ને મારાથી તો ભવાઈ જ થશે એ મને ફાવશે ક્યાં વાત, ક્યાં વાત. જે આવડે છે તે આવડે છે મને અત્યારે યસ વિચાર એ આવે છે કે વાચિકમ ભવાઈ કેટલું સરસ બીજી બધી વાતો થઈ શકે પણ હું વિષય અત્યારે પૂરું કરું છું. કારખાનું જો થિયેટરમાં તમે જ્યારે આ વિડીયો જુઓ છો અને અહીં સુધી પહોંચ્યા છો તો કારખાનું જોવા જજો તમારા નજીક અને દૂરના થિયેટરમાં. જો ઓટીટી ઉપર આવી ચૂકી હોય તો ત્યાં જોજો અને તમે જોઈને આ જોઈ રહ્યા છો તો મને લાગે છે તમને બહુ ગમ્યું હશે. થેન્ક યુ Thank you so તમે much. અહીં આવ્યા અને હું બહુ મજા પડી મને એવું છે કે હા તમને મજા આઈ પડી લવ યુ પાર્થ આઈ લવ યુ દોસ્ત ડીઓપી મારા આઈ લવ યસ અને સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો લોકો સુધી પહોંચાડજો અને જોતા રહેજો. થેન્ક યુ. થેન્ક યુ સર